અંબાજી જતા પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે અવિરત સેવા ચાલતી આવે છે। જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે। આ કેમ્પનું સરનામું એટલે કે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે। આવો જ એક કેમ્પ, સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ, જે ચાલુ વર્ષે અંબાજીમાં ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા, નાસ્તો, ભોજન સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે। આ સેવા કેમ્પમાં રોજ 500 થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે। આ કેમ્પમાં 24 કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે। લગભગ 8.5 વીઘામાં નિર્માણ પામેલ આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે। અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે। આ સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવી પીએન માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે। જય અંબે। ભાદરવીના પૂનમના મહામેળા માટેનું ગુજરાતભરમાંથી લોકો અહીંયા પદયાત્રા ચાલતા આવે છે। વર્ષોથી હજારો લોકો, લાખો લોકોની સંખ્યામાં આવે છે। લાસ્ટ યરમાં 55 લાખથી 60 લાખ લોકોએ દર્શન કર્યા હતા માઈ ભક્તોએ। અને આ ફેરે અમે પહેલી વખત દાતા અને જલોત્રા વચ્ચે કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે। એના ઉદ્ઘાટન આજે અમારા મહામંત્રી રજનીભાઈ પટેલ, રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે। જે કોઈ માઈ ભક્તો છે ડીસાથી, મતલબ આગળથી 200-300 કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને, એમના માટે અમે એક વ્યવસ્થા કરી છે। વ્યવસ્થાની અંદર 2 ટાઈમ ભોજન છે, ચા નાસ્તો છે, રહેવાની ઉત્તમ સગવડ કરી છે, મેડિસિન છે। જેટલા જે માઈ ભક્તો આવવાના છે એમના માટે અમે 24 કલાક આ કેમ્પ ચાલુ છે। લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને જમવાની એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે। અને જે માઈ ભક્તો ચાલતા આવે છે એમની બધી મનોકામના માં જગદંબા પૂરી કરે એવી માં જગદંબાને હું પ્રાર્થના કરું છું। બોલ મારી અંબે, જય જય અંબે। બોલ મારી હરી અંબે, જય જય અંબે। બોલ મારી અંબે, જય જય અંબે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।